वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। દર્શક મિત્રો, બી ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે દક્ષા। દર્શક મિત્રો, જેવી રીતે આપણે જાણીએ છીએ કે દર વખતે અમે અવનવી શાળાઓમાં જઈને ટેલેન્ટ ઓફ ગુજરાત કાર્યક્રમ આપની સમક્ષ પ્રસ્તુત કરતા હોઈએ છીએ, જેમાં બાળકોમાં જે અવનવી સુષુપ્ત શક્તિઓ છુપાયેલું છે તેનું નિદર્શન કરવામાં આવતું હોય છે। તેવી જ તેના જે સંદર્ભે આજરોજ બી ઇન્ડિયાની ટીમ ઉપસ્થિત છે શ્રી ગણેશ વિદ્યાલયના વાર્ષિકોત્સવમાં, જ્યાં ટેલેન્ટ ઓફ ગુજરાત અંતર્ગત એક ગ્રુપ દ્વારા અત્યારે નવદુર્ગા થીમ પર ખૂબ જ સુંદર મન મોહી લે તેવી પ્રસ્તુતિ પ્રસ્તુત કરવામાં આવી છે। ત્યારે આ બાળકો દ્વારા જે કૃતિ રજૂ કરવામાં આવી છે, સીધા જ નવદુર્ગા થીમની જે ટીમ છે તેની સાથે આપણે વાતચીત કરીશું। જી, આપનું નામ શું છે? પટેલ હેલી। કેવું લાગ્યું પરફોર્મન્સ? બહુ સરસ લાગ્યું। કેટલા સમયથી આ પ્રેક્ટિસ કરી રહી છો? મહિનાથી। કેવું લાગ્યું આજે દેવીનો અવતાર? તમે કઈ દેવીનું સ્વરૂપ ધારણ કર્યું? ચંદ્રઘંટા। આપનું શું નામ છે? આપણે કઈ દેવીનું અવતાર લીધું છે? મારું નામ મોદી તન્વી છે। મેં મહાગૌરીનું સ્વરૂપ ધારણ કર્યું હતું। કેવું લાગ્યું મહાગૌરી બનીને? મને ખૂબ જ સારું લાગ્યું મહાગૌરી બનીને। સ્ટેજ પર જઈને થોડી ગભરાટ થઈ હતી, પણ જ્યારે ડાન્સ કરતા હતા ત્યારે બહુ મજા આવી। મારું નામ રાદડિયા વેદિકા છે। બહુ મસ્ત અમારું પરફોર્મન્સ રહ્યું અને મજા આવી કરવામાં। સ્કંદ માતા। મારું નામ દૃષ્ટિ છે। હું સિદ્ધિદાત્રી એટલે કે દુર્ગામાં બની હતી। મને ખૂબ જ મજા આવી। અમે 2 મહિનાથી પ્રેક્ટિસ કરતા હતા। પહેલાં તો ગભરાઈ, પણ મજા આવી ડાન્સ કરવાની। બહુ જ મસ્ત મને લાગ્યું કે મને દુર્ગામાં બનાવી, મતલબ આમ મજા આવી। ગભરાટ થઈ, પણ પ્રેક્ટિસ કરવા લાગ્યો એટલે પછી સારું લાગવા લાગ્યું। હા, બહુ જ સારું। રામાણી જાનવી। મને ખૂબ આનંદ થઈ રહ્યો છે કે હું આજે મહાકાળી બની અને મજા આવી મને આજ। આપનું શું નામ છે? મારું નામ હીરપ્રાંશ છે। હું ધોરણ 7માં ભણું છું। મહિષાસુર। ખૂબ આનંદ આવે, બહુ મજા આવી। એમ મજા આવી કે જે આવા અસુરો જે આપણી દુનિયામાં એનો વધ થવા જ જોઈએ એમ। તેને ખૂબ સરસ શીખવાડ્યું। પહેલાં મેં પ્રેક્ટિસમાં 2-3 વાર પડ્યો, ત્યાર મને લાગ્યું મારથી નહીં થાય હવે કાંઈ। પછી મેં ખૂબ પ્રેક્ટિસ કરી એટલે આજે સ્ટેજ ઉપર પરફોર્મન્સ કર્યો મેં। મહિષાસુર જણાવી રહ્યા છે કે પહેલા તેઓને લાગતું હતું તે નથી કરી શકતા, પરંતુ અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી તેવી કહેવત સાર્થક થઈ છે। જી, આપનું શું નામ છે? ગેલાણી માહી। એલાણી, તમે કયા દેવીનો અવતાર લીધો છે આજે? કાત્યાયનીમાં। કાત્યાયનીમાં બનીને કેવું લાગ્યું છે? હાથમાં તલવાર મને ખૂબ જ સારું લાગ્યું। પહેલાં તો અમારી પ્રેક્ટિસમાં તો અમને બહુ ભૂલ પડતી હતી, તો સર બહુ ખીજાતા હતા, પણ પછી થઈ ગયું। પ્રેક્ટિસમાં ભૂલ પડતી હતી, સર ખીજાતા હતા। કેટલો સમય લાગ્યો પ્રેક્ટિસમાં? 1-2 મહિના જેવું થયું। 1-2 મહિના। જી, આપનું શું નામ છે? અંડેરી પાયલ। કયા દેવીનો અવતાર લીધો છે? શૈલપુત્રી। શૈલપુત્રી। કેવું લાગ્યું છે આપને? ખૂબ મજા આવી। પરફોર્મન્સ તો સારું, ખૂબ જ જોરદાર હતું। ગાડીનો ગડગડાટ કેવું લાગ્યું આપને? બહુ આનંદ થયો। બિલકુલ। ટીચર્સે કેવું શીખવાડ્યું છે? સરસ શીખવાડ્યું। આપનું શું નામ છે? રાઠોડ માહી સુકંદા। સીધી રાત્રિ। ખૂબ જ સારું લાગે। ખૂબ જ સારું લાગીને જે અમે સપોર્ટ કર્યો એના માટે થેન્ક યુ। બારોડિયાલો। બ્રહ્મચારી। બ્રહ્મચારી એટલે ખૂબ જ બ્રહ્મોના જે ચારણ માની ખૂબ જ જાણીતા દેવી છે, કેવું લાગ્યું?
બહુ સરસ લાગ્યું મને. કોઈ મેસેજ આપવા માંગશો ટીચર્સ માટે એટલે મને જે સરસ શીખવાડ્યું છે બહુ જ સરસ શીખવાડ્યું છે મને. દર્શક મિત્રો, જેવી રીતે નવદુર્ગાની થીમ પર આપણે વાત કરી છે, હવે વિદ્યાર્થીઓ સાથે તો વાત થઈ, તેઓના ટીચર પાસેથી માહિતી મેળવીશું. જી, આપનું નામ શું છે? દીપાલી પટેલ. કેવું લાગી રહ્યું છે આ બાળકો આજે નવદુર્ગા થીમ પર જે પરફોર્મન્સ રજૂ કર્યું? ખૂબ સરસ લાગી રહ્યું છે. આજે બધી જ વિદ્યાર્થીનીઓ જે છે એ નવદુર્ગા જેવી લાગી રહી છે અને ખૂબ જ સરસ પરફોર્મ કર્યું છે. બિલકુલ. સામાન્ય રીતે બાળકો આમ તોફાન કરતા હોય છે, જ્યારે આ બાળકોની પ્રેક્ટિસ થઈ રહી હતી ત્યારે કેવું બાળકોનું વર્તન હતું? ના, બાળકો એકદમ સિરિયસલી પ્રેક્ટિસ કરી રહ્યા હતા. બાળકો માટે કોઈ મેસેજ? બધા બાળકો આવી રીતે પ્રેક્ટિસ કરે તો બધા સારી રીતે પરફોર્મ કરી શકે. દર્શક મિત્રો, માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, જે શિક્ષિકા છે તેઓ પણ ખૂબ જ ખુશ આ પરફોર્મન્સથી અત્યારે જોવા મળી રહ્યા છે. સાક્ષાત નવદુર્ગા પ્રગટ થઈ હોય સ્ટેજ પર, એવો માહોલ અદ્ભુત આજરોજ સર્જાયો હતો. ટેલેન્ટ ઓફ ગુજરાત અંતર્ગત નિકોલ ખાતે શ્રી ગણેશ વિદ્યાલય દ્વારા આયોજિત વાર્ષિકોત્સવમાં વિદ્યાર્થીઓના એક ગ્રુપ દ્વારા નવદુર્ગા થીમ પર ખૂબ જ દિવ્ય અને ધમાકેદાર પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં બાળાઓએ નવદુર્ગા એટલે કે શૈલપુત્રી, બ્રહ્મચારણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રી સાથે જ મહિષાસુરની સાથે સાથે ઋષિમુનિઓની વેશભૂષા ધારણ કરી અને આકર્ષણ જમાવ્યું હતું. વિદ્યાર્થીઓની શિક્ષિકા દ્વારા પણ બાળકોના પરફોર્મન્સ બાબતે આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સાથે જ ઉપસ્થિત લોકોએ બાળકોના આ પરફોર્મન્સને તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધા હતા. નવદુર્ગા પરફોર્મન્સ દરમિયાન સાક્ષાત દેવીઓ સ્ટેજ પર પ્રકટ થઈ હોય તેવી અનુભૂતિ તમામ દર્શકોને થઈ રહી હતી. તો દર્શક મિત્રો, નવદુર્ગાની જે દેવીઓ છે, મહિષાસુર અને ટીચર સાથે આપણે વાત કરી, પરંતુ આ પરફોર્મન્સમાં ખૂબ જ એક અગત્યનો ભાગ ભજવનાર ઋષિમુનિઓ આપણી સાથે જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું. જી, આપનું નામ શું છે? જય ગણેશ. મારું નામ છે સાસમી તતુલભાઈ. કેવું લાગ્યું આજે ઋષિમુનિનો રોલ આપણે પ્લે કર્યું છે? અમને ખૂબ સારું લાગ્યું. અમને પહેલા એવું લાગતું હતું કે અમે કેવી રીતે કરીશું, પણ જ્યારે અમે જે કર્યું ત્યારે અમને ખૂબ સારું લાગ્યું. બિલકુલ. જી, આપનું શું નામ છે? આથોટે ભવ્ય. કેવું લાગ્યું પરફોર્મન્સ કરી? બહુ મસ્ત. દેવીઓ સાથે અને મહિષાસુર સાથે તમે પરફોર્મ કર્યું છે, કેવું લાગ્યું? બહુ સરસ લાગ્યું અમને. બિલકુલ. દર્શક મિત્રો, બધા જ બાળકો અત્યારે ખૂબ જ ખુશ પણ જોવા મળી રહ્યા છે આ પરફોર્મન્સને લઈને. દર્શક મિત્રો, જેવી રીતે આપણે જાણીએ છીએ કે ટેલેન્ટ ઓફ ગુજરાત અંતર્ગત બી ઇન્ડિયાની ટીમ જે છે આજરોજ નિકોલ ખાતે ઉપસ્થિત છે, જ્યાં મોટી સંખ્યામાં જે ટેલેન્ટ ઓફ ગુજરાત અંતર્ગત દર્શકો ઉમટી પડ્યા છે. સાથે જ અહીંના ચીફ ગેસ્ટ આપણી સાથે જોડાઈ રહ્યા છે રોનક પટેલ, તેઓની સાથે પણ આપણે વાતચીત કરીશું. જી સર, કેવું લાગી રહ્યું છે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત? સ્વાભાવિક રીતે જે સંસ્થાનું નામ શ્રી ગણેશ વિદ્યાલય હોય અને એનો કાર્યક્રમ થતો અને કાર્યક્રમનું નામ અનુભૂતિ હોય તો સ્વાભાવિક રીતે એક આનંદની અનુભૂતિ થતી હોય અને બાળકોએ આખું વર્ષ મહેનત કરી હોય, પ્રયાસ કર્યો હોય, પરિવાર સાથે ઉપસ્થિત હોય અને એનો કાર્યક્રમ હોય અને કાર્યક્રમમાં ઉપસ્થિત હોય કોઈ પણ માટે ગર્વની અનુભૂતિ હોય. સાથે એ દિવસો પણ યાદ આવતા હોય જ્યારે તમારું સ્કૂલિંગ થતું હોય, તમે સ્કૂલના કાર્યક્રમમાં હાજર રહેતા હોય અને એ આનંદ મેળવ્યો હોય. અહીંના જે બાળકો છે, વિદ્યાર્થીઓ છે, તેઓની માટે કોઈ મેસેજ? બસ સ્વાભાવિક રીતે બાળક જ હોવું જોઈએ અને એનું બાળપણની રીતે જ વીતવું જોઈએ જેવી રીતે આપણું વીતેલું. ભૌતિક વાતથી દૂર રહે, મોબાઈલથી દૂર રહે તો ચોક્કસથી આપણે જેવી રીતે આપણું ઘડતર આપણા મા બાપે કર્યું એવી રીતે આપણી ભાવિ પેઢીનું પણ ઘડતર થશે. જેવી રીતે અહીંના જે ચીફ ગેસ્ટ છે તેઓએ આપણને જણાવ્યું કે બાળકો મોબાઈલથી દૂર રહે તેનો એક મેસેજ પણ આપવામાં આવ્યો છે. જી, આપને કેવું લાગી રહ્યું છે કાર્યક્રમમાં ઉપસ્થિત? ખૂબ આનંદની અનુભૂતિ છે. અનુભૂતિ સાથે અનુભૂતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. શ્રી ગણેશ વિદ્યાલય દ્વારા બાળકોમાં રહેલી શક્તિઓને બહાર લાવવા માટેનો આખો સરસ વાર્ષિકોત્સવ એન્યુઅલ ફંક્શન છે. તો આજે મને આનંદ છે અને નાના બાળકોને આ પ્રકારે સ્ટેજ ઉપર શરૂઆતમાં એમને ચાન્સ મળે, સ્ટેજ ફિયર એમને દૂર થાય એ માટેનો જે પ્રયાસ કર્યો છે શ્રી ગણેશ વિદ્યાલય દ્વારા, એટલે હું ગણેશ વિદ્યાલય પરિવારને હું અભિનંદન આપીશ અને શિક્ષકોને જે બાળકોને તૈયાર કર્યા છે તેમને પણ હું અભિનંદન ધન્યવાદ પાઠવું છું અને વાલીઓ એ બાળકોને સપોર્ટ કરવા માટે આજે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. અહીંયા અમારા શ્રી રોનકભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા છે અને અન્ય સંચાલકશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા, એટલે આજે આમ આનંદની અનુભૂતિ સમૂહ આ કાર્યક્રમ કહી શકાય. દર્શક મિત્રો, જેવી રીતે જણાવવામાં આવ્યું છે કે ખૂબ જ આનંદની અનુભૂતિ અત્યારે જોવા મળી રહી છે. સાથે જ બાળકો મોબાઈલ ફોનથી દૂર રહે તેવો પણ મેસેજ અત્યારે આપવામાં આવ્યો છે. અન્ય ગેસ્ટો સાથે પણ આપણે વાતચીત કરીશું. જી સર, કાર્યક્રમને લઈને શું? સામાન્ય રીતે વર્ષોથી
આ શાળા વાર્ષિક ઉત્સવ ઉજવતી આવી રહી છે. આજે બાળકો દ્વારા જે કાર્યક્રમ તૈયાર કરવામાં આવી રહ્યો છે એમાં એમના વાલીઓ એની અનુભૂતિ કરશે અને પોતાના બાળકોને પરફોર્મન્સથી નિહાળશે. શાળાના બાળકો અને વિદ્યાર્થીઓ સાથે જ તેમની પ્રસ્તુતિ લઈને કોઈ નાખે. શાળાના વિદ્યાર્થીઓ આજે સ્ટેજ ઉપર પોતાનું પરફોર્મન્સ આપશે અને શરૂઆત અમે દર વખતે પ્રાર્થનાથી કરીએ છીએ અને પ્રાર્થના પછી એક વાક્ય કરીને નવું સ્વાગત, તેજસ્વી પગલાઓનું સન્માન અને શિક્ષકોએ જે વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે એમનું પણ સન્માન કરવામાં આવે છે. દર્શક મિત્રો, અહીંના જે મહેમાનો છે ખૂબ જ ખુશ અત્યારે જોવા મળી રહ્યા છે અને બાળકો સહિત જે શાળા સ્ટાફ છે તેમને અભિનંદન પણ પાઠવવામાં આવી રહ્યા છે. નાનકડા ભૂલકાઓના એક ગ્રુપ દ્વારા હેપી થીમ પર વિશેષ પરફોર્મન્સ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. છોટી છોટી ગીત તથા હમ પાગલ નહીં હૈ ભૈયા ગીત પર આ નાના ભૂલકાઓએ ડાન્સ, મસ્તી અને ધમાલ મચાવી હતી. બાળકો ખૂબ જ આનંદિત જોવા મળ્યા હતા. પરફોર્મન્સ કરીને સાથે જ બાળકોના પરફોર્મન્સથી સમગ્ર વાતાવરણ પણ હેપી બની ગયું હતું. તો દર્શકો, આજે નાના નાના બાળકો છે તેઓ દ્વારા હેપી થીમ પર પરફોર્મ કરવામાં આવ્યું છે. સીધા વાત કરીએ તેમની સાથે. આપનું નામ શું છે? કેવું લાગ્યું હેપી થીમ પર ડાન્સ કરીને? અચ્છું લાગ્યું. અચ્છું લાગ્યું? જે આપનું શું નામ છે? ઈવા. રીના, કયા ગીત પર ડાન્સ કર્યું? છોટી છોટી. છોટી છોટી. કેવું લાગ્યું? મજા આવી? ટીચરે કેવું શીખવાડ્યું? છોટી છોટી. આપનું નામ? પીહુ. પીયુ. કેવું મજા આવી ડાન્સ કરીને? ટીચરે કેવું શીખવાડ્યું? છોટે છોટે. છોટી છોટી. તમારું નામ? નિહાલા. યાના મજા આવી કે નહીં? જી, આપનું શું નામ છે? આપનું શું નામ છે? બોખારી ભાઈ. મજા આવી ડાન્સ કરીને? ટીચરે શીખવાડ્યું? આપનું નામ શું છે? જીયાસ. જીયાન, કયા ગીત પર ડાન્સ કર્યું છે? છોટી છોટી. છોટી છોટી. મજા આવી? આપનું શું નામ? જીયાસ. જીયાન, શું કહે છો ટીચરે ડાન્સ શીખવાડ્યું? છોટી છોટી. મજા આવી કે નહીં? હા. દર્શક મિત્રો, તમામ જે બાળકો છે ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. તેમના ટીચર સાથે સીધી વાત કરીએ છીએ. આપનું નામ? મોદી છાયાબેન નિલેશ કુમાર. છાયાબેન, કેવું લાગ્યું બાળકો આજે પરફોર્મ કર્યું છે? બહુ મજા આવી ગઈ, બાળકોને બહુ મજા આવી ગઈ, અમને પણ બહુ મજા આવી ગઈ. બાળકોનું ગીત છે છોટી છોટી હેપી થીમ, ખૂબ જ વધારે ઉત્સાહભર્યો માહોલ સર્જવા માટે કેવી રીતે વિચાર આવ્યો હેપી થીમ? હા, એમ કે નાના નાના છોકરાઓ છે તો એ પ્રમાણે આપણે ગીત રાખવું છે ને. એક બીજું ગીત છે હમ તો પાગલ નહીં હે ભૈયા હમારા દિમાગ ખરાબ હે, એક એ બીજું સોંગ છે. એટલે શું છોકરાઓની મજા આવે એમ. નાના નાના બહુ સરસ, બહુ મજા આવી ગઈ. છોકરાઓનો ઉત્સાહ પણ વધી જાય અને સ્ટેજ ઉપર જાય તો એમનામાં શું એમ કોન્ફિડન્સ આવે કે ચલો આપણે એમ થોડી બીક એમની ભાગી જાય એમ. બિલકુલ, જેવી રીતે ટીચરે જણાવ્યું છે કે બાળકોનો જે ભય હોય છે સ્ટેજ પર પરફોર્મ કરવાનો તેને દૂર કરવા માટે હેપી થીમ પર પરફોર્મ કરવામાં આવ્યું છે. તો બાળકો, તમે પણ બોલો મારી સાથે, ટેલેન્ટ ઓફ શ્રી ગણેશ વિદ્યાલય દ્વારા આયોજિત વાર્ષિકોત્સવના કાર્યક્રમમાં ખૂબ જ નાના ભૂલકાઓ દ્વારા શંકરજી કા ડમરૂ બાજે ગીત પર પ્રસ્તુતિ કરવામાં આવી હતી અને આ બાળકોના શિક્ષિકાઓ પણ ખૂબ જ ખુશ અને આનંદિત જોવા મળ્યા હતા. શંકરજી કા ડમરૂ બાજે ગીત પર ભૂલકાઓ સાથે ઉપસ્થિત લોકો પણ ઝૂમી ઉઠ્યા હતા. તો દર્શક મિત્રો, જુનિયર કેજી અને સિનિયર કેજીના બાળકો દ્વારા પણ ખૂબ જ સુંદર એવું પરફોર્મ કરવામાં આવ્યું છે. શંકરજી કા ડમરૂ બાજે બાળકો સાથે વાતચીત કરીશું. જી, આપનું નામ શું છે? મિશ્રી બાજા મિશ્રી. કયા સ્ટેન્ડર્ડમાં ભણો છો? જુનિયર કેજી. કયા ગીત પર ડાન્સ કર્યું? શંકરજી કા ડમરૂ બાજે. કેવી મજા આવી ડાન્સ કરીને? બહુ મજા આવી. બિલકુલ, જેવી રીતે મિશ્રી જણાવ્યું છે શંકરજી કા ડમરૂ બાજે ગીત પર ડાન્સ કર્યું છે. તેઓના ટીચર પાસેથી પણ માહિતી મેળવીશું. જી, આપનું નામ શું છે? અમારા બાળકો બહુ જ ઉત્સાહિત હતા અને શંકરજીના ડમરૂ બાજે પણ હરેક બાળકે સરસ પ્રદર્શન કર્યું. કેવું લાગ્યું? આટલા નાના બાળકોને ડાન્સ શીખવવું ખરેખર અઘરું હોય છે, ત્યારે શીખવવા ટાઈમે આપને કેવું લાગ્યું? ને અમને આનંદ થયો. અમને તો બાળકો સાથે ખૂબ જ મજા આવે છે, તેથી અમને બહુ જ આનંદ થયો. આપનું શું નામ છે? રામાણી વર્ષાબેન છે. વર્ષાબેન, કેવું લાગ્યું બાળકોએ અમને તો અમને બહુ મજા આવી ગઈ, બાળકો સાથે બહુ મજા આવી ગઈ.
કેવું લાગ્યું બાળકો જે બાળકોને ડાન્સ શીખવાડતા બહુ મજા આવી ગઈ, સારું લાગ્યું અમને. દર્શક મિત્રો, જેવી રીતે જાણીએ છીએ આપણે કે મોટા બાળકો તો ઠીક, પરંતુ આટલા નાના બાળકોએ બાળકો બોલો ગણપતિ બાપ્પા. જેવી રીતે બાળકોએ પરફોર્મ કર્યું છે, ખરેખર ખૂબ જ સુંદર એવું પરફોર્મ ત્યારે જોવા મળ્યું છે. આપકા નામ क्या है? द्रव्य. द्रव्य कौन से गाने में डांस किया? शंकर जी का डमरू बाजे. एकदम टिकड़ा डबरू बाजे. मजा आई शंकर जी का डमरू? हाँ. बिल्कुल. आपका क्या नाम है? जेंसी. जैसे मजा आई डांस करके. कौन से गाने में डांस किया? બિલકુલ દર્શક મિત્રો, જેવી રીતે આપણે જોઈ શકીએ છીએ કે જે બાળકો છે ટેલેન્ટ ઓફ ગુજરાત અંતર્ગત ખૂબ જ સુંદર પ્રસ્તુતિ શંકરજી કા ડમરૂ બાજે પર કરવામાં આવી છે. તો બાળકો બોલો મારી સાથે, ટેલેન્ટ ઓફ ગુજરાત. ગુજરાત. ફરી એકવાર ટેલેન્ટ ઓફ. ગરબા એ ગુજરાતની શાન છે, ત્યારે આયોજિત આ કાર્યક્રમમાં બોલિવૂડના તડકા સાથે ગરબા એટલે કે બોલિવૂડ ગરબા થીમ રજૂ કરવામાં આવી હતી, જેમાં અનેક વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે ગરબે ઘૂમ્યા હતા અને સ્ટેજ પર જ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. નાના બાળકોની કૃતિઓ તો આપણે જોઈ, પરંતુ હવે બોલિવૂડ ગરબા કરીને એક મસ્ત મસાલેદાર પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યું છે. ટીમ સાથે વાતચીત કરીશું. જી, આપનું નામ શું છે? વિશ્વકર્મા મહેક. મહેક, આપનું બોલિવૂડ ગરબાની જે ટીમ છે કેવું લાગ્યું પરફોર્મ કરી? બહુ સારું લાગ્યું. હવે 14માં છે ને અમારો ડાન્સ છે, પ્લીઝ જોજો. આપનું શું નામ છે? રોમી. રોમી, આપનું પરફોર્મન્સ તમારું ખૂબ જ સારું રહ્યું. બોલિવૂડ ગરબાનું તમે કરીને આવ્યા છો, કેવું લાગ્યું? તો એ આપણે જે સ્ટેજ ઉપરનું જે આપણે હોય ને એ બહુ મસ્ત આપણને લાગ્યું કે કર્યું મેં. હા મેં હા જરાય નહીં એવું તો નહોતું. પ્રેક્ટિસ બી 1-1.5 મહિનો જોયો હતો, એટલે આપણને મજા આવી એમ. હા. તેજસ્વી. આ તો સરને દાવ્યો હશે, સારો હતો ગરબા. હા, મજા તો આવી. હા, એમને બહુ ખૂબ સારું લાગ્યું. મારું નામ વિશ્વા. બહુ સરસ લાગ્યું. સારું કર્યું. 1 થી 1.5 મહિનો. આરના. મસ્ત. હા. કઈ કહેશો ટીચર માટે? જી, આપનું નામ? ઈશા. ઈશા, કેવું લાગ્યું? બહુ મસ્ત. ગરબે ઘૂમીને બહુ મસ્ત. બહુ મસ્ત લાગ્યું. જી, આપનું શું નામ છે? માહી. માહી, મજા આવી કે હા, બહુ જ બોલિવૂડ ગરબા કરીને કેવું લાગ્યું? મસ્ત લાગ્યું છે. બોલિવૂડ ગરબામાં કયા સોંગ મિક્સ હતા? વિઠ્ઠલ વિઠ્ઠલ, રમવા આવો, જગદંબા આવો, ઘણા બધા સોંગ છે. કેટલા ટાઈમથી તમે પ્રેક્ટિસ કરતા છો? પ્રેક્ટિસ ટાઈમે કેવી અડચણો હતી? એ કોઈ ને. મજા આવી? હા. જી, આપનું શું નામ છે? વિશ્વા. વિશ્વા, કેવી મજા આવી? બહુ મસ્ત મજા આપે જે આટલા સમયથી પ્રેક્ટિસ કરી છે, કેવું લાગ્યું? આવી. સારું લાગ્યું. આપનું શું નામ છે? દેવાંશી. દેવાંશી, મજા આવી કે નહીં? હા, બહુ જ મજા આવે. ગરબા કરીને કેવું લાગી રહ્યું છે? બહુ મસ્ત લાગી રહ્યું છે. કયા સ્ટેન્ડર્ડમાં છો તમે? 8માં. 8મા ધોરણની આ બાળાઓ દ્વારા બોલિવૂડ ગરબા રજૂ કરવામાં આવ્યા છે. આપનું શું નામ છે? નિમિષા. નિમિષા, મજા આવી કે નહીં? બહુ મજા આવી. સ્ટેજ પર પરફોર્મ કરતા પહેલા નર્વસનેસ જેવું લાગતું? હા, લાગે જ ને. પરફોર્મ કર્યા પછી બહુ સરસ લાગ્યું, મજા આવી. બિલકુલ. કેવી મજા આવી છે? ટેલેન્ટ ઓફ ગુજરાત અંતર્ગત આ બાળકોએ જે બોલિવૂડ ગરબા રજૂ કર્યા છે, ખરેખર તમામ બાળાઓનું કહેવું છે કે સ્ટેજ પર જતા પહેલા થોડી ઘણી નર્વસનેસ હતી ખરી, પરંતુ પરફોર્મ કર્યા પછી ખૂબ જ આનંદિત તેઓ અત્યારે જોવા મળી રહ્યા છે. તો તમે પણ મારી સાથે બોલો, ટેલેન્ટ ઓફ ગુજરાત. ટેલેન્ટ ઓફ ગુજરાત. એક મારો ટેલેન્ટ ઓફ ગુજરાત. બાળકોના એક ગ્રુપ દ્વારા કરિયર થીમ પર ધમાકેદાર પરફોર્મન્સની રજૂઆત કરવામાં આવી હતી, જ્યાં સૌ બાળકો આવતીકાલનું ભવિષ્ય અને તેમાં પણ ઉપસ્થિત સૌ લોકોએ બાળકોના આ પરફોર્મન્સને હર્ષભેર વધાવી લીધું હતું. તો દર્શક મિત્રો, આ બાળકોએ કરિયર થીમ પર ખૂબ જ સુંદર એવી પ્રસ્તુતિ કરી છે. સીધા જ તેઓની સાથે વાત કરીએ. જી, આપનું નામ શું છે? શિવાંશી જેઠવા. શિવાંશી, કયા ગીત પર ડાન્સ કર્યું છે? જિંદગી વાળું. મજા આવી ડાન્સ કરીને? હા. આપનું શું નામ છે? ઈગો. કેવું લાગ્યું ડાન્સ કરીને? મસ્ત. મસ્ત લાગ્યું. કોણે શીખવાડ્યું?
જ્ઞાની મસ્ત મીતે રિસિકા મસ્ત હા હા મસ્ત ડેનિશ જિંદગી હર્ષલ બાલા ટીકા ઈશા ઈશા જીન જીન હા સારું પંક્તિ મોમોસ દર્શક મિત્રો, નાના નાના બાળકો જે છે ખૂબ જ ખુશ અત્યારે જોવા મળી રહ્યા છે. કરિયર થીમ પર તેમના ટીચર સાથે વાતચીત કરીશું. જી, આપનું નામ શું? જ્યોતિ રઘુભાઈ પાટડિયા. કેવું બાળકો જે પરફોર્મ કર્યું છે? સારું છે, બહુ સરસ કર્યું છે એમને. આટલી નાની નાની ઉંમરમાં બી એટલું મસ્ત એક્ટિવ રીતે અને બધી રીતે મસ્ત છે. એમના વાલીઓએ બધી રીતે સપોર્ટ આપ્યો છે, સારી રીતે કર્યું છે. બાળકોને તો ખૂબ મહેનત છે. થોડુંક તો કરે એમ જ બાળકો કહેવાય, થોડુંક તો કરે કહેવાય એને, એટલે થોડુંક કર્યું તો બધા નહીં. આપનું શું નામ છે? હર્ષના સિદ્ધપુરા. બહુ જ મસ્ત લાગ્યું છે. ના અઘરું તો નહીં હોય, તો નાના છોકરાઓ થોડુંક તોફાન કરે, બાકી તો એ મસ્ત કરે છે બધું. ફાઇનલ બધું વ્યવસ્થિત કમ્પ્લીટ કરી નાખ્યું છે એ લોકોએ. આજે બાળકો છે તેઓએ કરિયર થીમ પર એક જિંદગી મેરી ગીત પર પરફોર્મ કર્યું છે. તેઓના ટીચર પણ અત્યારે ખૂબ જ ખુશ આપણને જોવા મળી રહ્યા છે. તો બાળકો બોલો મારી સાથે, ટેલેન્ટ ઓફ ગુજરાત. તમે પણ બોલો, ટેલેન્ટ ઓફ ગુજરાત, ટેલેન્ટ ઓફ ગુજરાત. લાલો થીમ આધારિત એક જોરદાર પરફોર્મન્સ પણ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે આ પરફોર્મન્સ સાંસારિક વસ્તુઓથી થાકી ગયેલ વ્યક્તિ જે અંતે પ્રભુ શ્રી કૃષ્ણના શરણે જઈ અને ફરી આનંદિત થાય છે તેવી એક અદ્ભુત ઝાંખી પણ રજૂ કરવામાં આવી હતી અને એકંદરે આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો. તો દર્શક મિત્રો, ઘણા બધા પરફોર્મન્સ આપણે જોઈને આવ્યા છે, પરંતુ અત્યારે જે મોસ્ટ ગુજરાતી સુપરહિટ ફિલ્મ છે લાલો, તેની પણ એક પરફોર્મ કરવામાં આવી છે. સીધા જ પહેલા કાન્હા જોડે વાત કરીએ. જી, આપનું નામ શું છે? વઘાસિયા જેની. જેની કેવું લાગ્યું છે લાલો થીમ પર? બહુ મસ્ત લાગ્યું અને અમારા સર પણ એટલું મસ્ત શીખવાડતા હતા કે કોઈ સર પણ શીખવાડતા એવું. બહુ ફાઇન લાગી રહ્યું છે મને. મારી મમ્મી કહેતી હતી તને બહુ મસ્ત લાગી રહ્યું છે બધું. હા. તમારું શું નામ છે? દેવાણી પ્રાંજલ. તમે કયો રોલ પ્લે કર્યું છે લાલો? હા. કેવું લાગ્યું લાલો બનીને? મને ખૂબ ખૂબ જ ઉત્સાહ. મજા આવી કે નહીં? હા. આપનું નામ શું છે? આરુષી. આરુષિ, કેવું લાગ્યું પરફોર્મ કર્યું? મને ખૂબ જ સરસ લાગ્યું. ટીચરે કેવું શીખવાડ્યું? મસ્ત શીખવાડ્યું છે. ડાન્સ શીખવામાં થોડા દિવસ લાગ્યા પણ સરસ મજા આવી ગઈ. પત્ની તન્વી. મજા આવી ગઈ મને. નહીં નહીં. તમારું શું નામ છે? વિશ્વા. વિશ્વા, કેવું લાગ્યું? મસ્ત લાગ્યું. સ્ટેજ પર જતા પહેલા નર્વસ થોડી બીક લાગતી હતી. બીક પછી લાગી. કર્યા પછી કેવું લાગ્યું? બહુ મસ્ત મજા આવી. બહુ મજા આવી, બહુ ખુશ થઈ ગયો છો. હની અને કેવું લાગ્યું? મસ્ત. હા. મહિના જેવું થઈ ગયું. ટીચરે કેવું શીખવાડ્યું? સારું. ગરજિયા નિહારિકા. કેવું લાગ્યું આજે પરફોર્મ? સારું લાગ્યું. કૃષ્ણાજી સાથે તમે ડાન્સ કર્યો છે, કેવી મજા આવી? મજા આવી. મિત્રો, લાલો થીમના જે સ્ટુડન્ટ છે તેઓ તો ખુશ છે. તેઓની ટીચર પાસેથી પણ વાત કરીશું. જે આપનું નામ છે? પટેલ જુહી. મેમ, કેવું લાગ્યું બાળકો આજે સુંદર પરફોર્મ કર્યું? બહુ જ મસ્ત લાગ્યું છે. મને બહુ જ ગમે છે બાળકોનું પરફોર્મન્સ જોઈને. આ લાલો થીમ ખૂબ જ અત્યારે જે ગુજરાતી હિટ મૂવી છે તેનો વિચાર કેવી રીતે આવ્યો? નવું શૂટિંગ ફિલ્મનું હતું તો અમને મૂવી લાલો બહુ જ ગમતું હતું, એટલે વિદ્યાર્થીઓની ઈચ્છા હતી કે અમને લાલો થીમ ઉપર જ ડાન્સ કરાવો મેમ, એટલે અમે લાલો થીમ ઉપર જ ડાન્સનું પરફોર્મ. મુશ્કેલીઓ કેવી આવી બાળકોને ડાન્સ શીખવતા?
થોડી મુશ્કેલી આવી છે શરૂઆતના 5-6 દિવસ, પછી તો બાળકોને બહુ જ મજા આવીને આનંદિત જ હતા બાળકો. બિલકુલ, જેવી રીતે ટીચરે જણાવ્યું છે કે બાળકો પણ આનંદિત જોવા મળી રહ્યા હતા અને ખૂબ જ સુંદર પરફોર્મ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. તો બાળકો તમે પણ બોલો મારી સાથે, ટેલેન્ટ ઓફ ગુજરાત, ટેલેન્ટ ઓફ ટેલેન્ટ ઓફ. દર્શક મિત્રો, ટેલેન્ટ ઓફ ગુજરાત બી ઇન્ડિયાનું એક એવું કાર્યક્રમ કે જ્યાં અમે તમારી સમક્ષ બાળકોમાં છુપાયેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનું કાર્ય કરતા હોઈએ છીએ. સાથે જ બાળકોમાં જે અવનવી કલાઓ સાથે જે ટેલેન્ટ છુપાયેલું છે તેને અમે આપની સમક્ષ રજૂ કરતા હોઈએ છીએ. જેવી રીતે આપણે જાણીએ છીએ કે બી ઇન્ડિયાની ટીમ આજરોજ અમદાવાદના નિકોલ ખાતે ઉપસ્થિત હતી, જ્યાં શ્રી ગણેશ વિદ્યાલય દ્વારા ખૂબ જ સુંદર એવું કાર્યક્રમ જે છે તેને રજૂ કરવામાં આવ્યું અને પોતાની અંદર છુપાયેલું જે ટેલેન્ટ છે આપની સમક્ષ અમારા દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. તો બી ઇન્ડિયાનો ખાસ કાર્યક્રમ ટેલેન્ટ ઓફ ગુજરાતમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી સાથે જ આવા જ અવનવા કાર્યક્રમો સાથે કરીશું પુનઃ મુલાકાત. ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો. નમસ્કાર.